ડૉક્ટર પ્રતિક માલી જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. હમણાં પશ્ચિમ બંગાળમાં અમારા રેસિડેન્ટ ડૉક્ટરની સુસાઇડ હત્યા કરવામાં આવી છે. જ્યારે ગવર્મેન્ટ એવું કહે છે કે જે સુસાઇડ છે પણ હકીકતમાં તે ગેંગરેપ કરીને હત્યા કરવામાં આવી છે અને હજી સુધી કોઈ પશ્ચિમ બંગાળની કોઈ સરકારે તેમના સામે કોઈ પણ એક્શન લીધેલો નથી. તેથી અહીંયા અમે જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ અને ઇન્ટર્ન હાલમાં સ્ટ્રાઇક પર છીએ. ઇમરજન્સી સેવા સિવાય બધી સેવાઓ અમે હાલમાં ઠપ કરેલી છે અને તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીના નેતાનું અમે પુતળું દહન કરી અને કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે. અમારી માંગ એ છે કે જલ્દીમાં જલ્દી બેન સરીનું જે ગેંગરેપ કરીને મારવામાં આવે છે એમ જલ્દીમાં જલ્દી એમના આરોપીઓને પકડવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે અને જલ્દી ન્યાય મળે ડૉક્ટરોને. સેન્ટર પ્રોટેક્શન એક્ટ જે જલ્દીથી ગવર્મેન્ટ લાગુ પડે ને ડૉક્ટરોને પ્રોટેક્શન આપે. હમણાંથી ઘણા અત્યાચારો ડૉક્ટર પર વધી રહ્યા છે થોડા સમયથી. એટલે યુજીના પીજીના એમ થઈને 200 કે 300 લોકો હાલમાં રેલીમાં જોડાયેલા છીએ અમે અને સ્ટ્રાઇક પર બેઠેલા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે ડૉક્ટરોની અમારા ગુજરાતમાં. Justice!